પણ અમદાવાદી સાહેબ એટલા અઘરા. એટલે અમદાવાદી વિશે મારી પોતાની શબ્દોમાં કાલી ગેલી ભાષામાં એક નાનકડી કવિતા મેં લખી છે કે અમદાવાદી કોને કહેવાય. કવિતાના અંતમાં આવશે કે એ છે અમદાવાદી. દરેક પંક્તિ પછી આવશે. એટલે ઘરે બેઠા બેઠા તમારે એમ નહીં સમજવાનું, ઇયરફોન નાખીને તમે મોબાઈલમાં કે લેપટોપમાં જોતા હો તો એ છે અમદાવાદી બોલશો, બાજુમાં બે જણા એમ થશે કે છીક કેમ ખાધી, પણ બોલી નાખવાનું. ઘરે બેઠા પણ એટલો જ આનંદ લેજો જેટલો અમારે અત્યારે સ્ટુડિયોની અંદર અમારી ટીમ આનંદ લઈ રહી છે. દરેક પંક્તિના છેલ્લે આવશે એ છે અમદાવાદી. અમદાવાદી કોને કહેવાય? એક એક વાક્યની અંદર, એક એક પંક્તિની અંદર સાર્થકતા બતાવું તમને કે એક અડધીમાં બે પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. સાહેબ, એક અડધી ચામાં 3 ટુકડા થાય ને આ ગણિત અમે જ શોધ્યું છે, ભારતમાં બીજા કોઈને ના મળે. કે એક અડધીમાં બે પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. અને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે રેવા દો મગનભાઈ, હું દઉં છું. ભયડનો દીકરો ખિસ્સામાંથી હાથ ના કાઢે ત્યાં સુધી મગનભાઈ પૈસા ચૂકવી ના દો. પછી ધીમે રહીને હાથ કાઢે, મગનભાઈ તમે દીધા, બાકી આવતી વખતે હું દઈ દઈશ. એક અડધીમાં બે પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. આપણે ફેક્ટરી કરી 300 કરોડની. તારા બાપાએ કોઈ 300 રૂપિયા ભેગા જોયા છે, મને એમ થાય. કે એક અડધીમાં બે પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. ને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય, એ છે અમદાવાદી. અમારી એક ભાષા છે કે બોસ બકાને બેલા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. કે બોસ બકા ને બેલા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. અને સમજ્યા હવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં કોઈ પણ તકલીફ આવે ને એટલે અમે એક જ જવાબ આપીએ, સમજ્યા આવે. કે મારા ધંધામાં નુકસાન ગયું, સમજ્યા આવે. મારો બાબો 12માં ફેલ થયો, કે સમજ્યા આવે. પેલો કે મારા બાપુજી ગુજરી ગયા, કે સમજ્યા આવે. હું સમજ્યા આવે. બાપા ઉકલી ગયા, સમજ્યા આવે. પણ અમારું નેચરલ રિએક્શન છે કે સમજ્યા આવે. એમ જિંદગીમાં આનંદ લેવાનો છે. કે બોસ બકા ને બેલા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. સમજ્યા આવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ ભજવાય, એ છે અમદાવાદી. સાઈડ બતાવે ડાબા પગથી, જમણા પગથી નહીં, ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં હાથથી સાઈડ બતાવવાનો રિવાજ છે જ નહીં. હા, કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. હોર્ન વગાડી ગામ જગાડે, કટ્ટો મારી જાય, એ છે અમદાવાદી. અહેમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખાય, એ છે અમદાવાદી. સલાહ જાનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી. અમારે ત્યાં શું ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કલાકાર હોય, વકીલ હોય, બધું સાઈડમાં. અમારો મેન ધંધો સલાહ આપવાનો. અમારી કાયમ અમારી અમદાવાદીની આદત, અમને ક્યાંક સલાહ આપવા દિવસમાં 2 જણા તો જોઈએ સલાહ આપી શકીએ એવા. અમે કાયમ કહીએ જો તમે મારું માનો તો. પેલો કે તારું તારા ઘરના નથી માનતા. હું શું કરવા માનું, મને એમ સમજાય કે આ થાય ને. ખરેખર સાહેબ, એમ આપણે એક કામ કરો, ક્રિકેટમાંથી ધોનીને બદલો. મેં કીધું એક કામ કર, તારા ઘરનું પ્લાસ્ટર બદલતો, કડીની અંદર પેલા તેલ પૂર, કીચુડ કીચુડ અવાજ આવે. મેં કીધું એમ થાય. અહેમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખાય, એ છે અમદાવાદી. સલાહ જ્યાંનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી. આવું મારું નગર કે જ્યાંના લોકો છે વખણાય, એ છે અમદાવાદી. ને તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય, સાહેબ, એ છે અમદાવાદી. કે તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય, એ છે અમદાવાદી. નાની નાની વાતોનો એને આનંદ બહુ વર્તાય, એ છે અમદાવાદી. અને જેને માટે જીવન એટલે મસ્તીનો પર્યાય, એ છે અમદાવાદી. એટલે અમદાવાદી વિશે આવું સારું સારું બોલું તો તમારા બધાની થોડીક માન્યતાઓ બદલાય. બાકી અમે અમદાવાદી ગમે એવા હોઈએ એવું તમે માનો. બાકી અમે શું અમદાવાદીને હું તમને કહું, બીજી 2 વ્યાખ્યા તમને આપું ને. વ્યાખ્યા એટલે એક જ શબ્દમાં વ્યાખ્યા આપી દઉં. અમદાવાદી એટલે એક તો જુગાડ કરી લઈએ, જુગાડ હિન્દીમાં જેને કહેવાય, ઇંગ્લિશમાં સેટલમેન્ટ કહેવાય. અમે ગમે ત્યાંથી રસ્તો કરીએ, જીવનમાં ક્યાંય પણ ફસાયો. અને વડોદરા, સુરત, રાજકોટ કે ભારતના કોઈ પણ શહેરની અંદર કે વિશ્વના કોઈ પણ દેશની અંદર અત્યારે તમે મારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો અને તમે ક્યાંક કંઈક અટવાઓ, તમારી આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક કંઈ પણ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં અટવાનો તમારો એકાદ મિત્ર જો અમદાવાદી હોય, એને એક ફોન કરી જોજો, બાપુ અહીં અટક્યા છીએ. એ જુઓ તમને કેવો રસ્તો આપે છે. તમને એમ થાય ચાલુ મારા 33 વર્ષ પાણીમાં ગયા. હારું, આટલું સહેલું સમજાઈ દીધું મને. આટલું અમારી કોઠા સૂચ છે સાહેબ. અમદાવાદી એકવાર અમારો એક લંડન પહોંચી ગયો.
હવે લંડન અમારા જેવો એક અમદાવાદી પહોંચી ગયો એટલે હિથ્રો એરપોર્ટ ઉપર શાંતિથી ઉભો હતો. ઉભો આમ જોતો હતો 33 મિનિટ એટલે મારી ત્યાં નજર પડી. મેં કીધું આ લંડનમાં આ રીતે કોઈક જોતું હોય ને એટલે મેં કીધું આપણો જ નીકળશે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભલામણો હું જોવે છે? મને કીધું ઓલું મશીન જબરું છે મને. મેં કીધું જોઈ નાખીએ. એટલે હું મશીન પાસે ગયો. જોયું તો સાહેબ મશીન હતું. મશીનનું કામકાજ એવું હતું કે મશીન બૂટ પોલિશ કરી આપે. તમારો જમણો પગ તમે મશીનમાં નાખો ને એટલે ફરફટ કરીને અવાજ આવે ને બૂટ પોલિશ થઈને બહાર આવી જાય. પછી તમારો ડાબો પગ મશીનમાં નાખવાનો, અવાજ આવે ફરફટ, પણ પગ બહાર ન આવે, પગ અંદર પકડાઈ જાય. પછી તમારે ત્યાંની કરન્સી નાખવી પડે, સેન્ટ, 50 સેન્ટ 70 સેન્ટ એનો ફિક્સ અમાઉન્ટ હોય. 50 સેન્ટનો સિક્કો નાખો ને પછી તમારો ડાબો પગ છોડે. ત્યાં સુધી પગ ન છોડે, પણ ટૂંકમાં 50 સેન્ટમાં તમારા 2 બૂટ પોલિશ થઈ ગયા. આપણો એક અમદાવાદી આમ જોતો હતો, મને કે મફતમાં બૂટ પોલિશ કરવા જ બોલ. મેં કીધું સારું આ જબરું. આ જોક છે ને માત્ર અમદાવાદની બહારના લોકોને સમજાશે, કારણ કે અમદાવાદીઓને અત્યારે ખબર પડી ગઈ હશે કે શું કરવાનું. એને વિચારી લીધું હશે. આ 100% કહું છું. એટલે અમદાવાદી અત્યારે પ્રોગ્રામ જોવે છે ને વિચારી આપણે આવી રીતે કરીએ થઈ જાય. તમારા મગજમાં આવ્યું, બરોડા સુરત વાળા નહીં આવ્યું હોય એમને સાંભળવા દો આ જોક. એટલે પેલા શું કર્યું, ધીરે રહીને ટર્મિનલ 1 ઉપર મશીન 1માં જમણો પગ નાખ્યો, ફરફટ બૂટ પોલિશ થઈ ગયો. પછી મેં તો હવે ડાબો નાખ, મને કે અહીં થોડી નાખાય કે. એ ટર્મિનલ 2 પર ગયો, મશીન 2માં જઈને ત્યાં ડાબો પગ નાખ્યો, ફરફટ થઈને આવી ગયો. અમદાવાદની ફ્લાઇટ પકડીને સીધો અમદાવાદ, રાયપુર આવીને ઘેર આવીને હોઈ ગયો. હવે વાંધો ક્યાં જોક? જોક અહીંયા પૂરો નહીં થતો, શરૂ હવે થાય છે જોક. તો વાંધો ક્યાં પડ્યો? એના પછી એન્ડ્રુ જોન્સન નામનો કોઈ ગોરો હતો, એને જઈને ટર્મિનલ વર્ગમાં પહેલો પગ નાખ્યો, ભર એને પકડાઈ ગયો. એને એમ કે મશીન બગડેલું છે, 50 સેન્ટ નાખ્યા, બીજે ગયો ત્યાં નહીં ડાબો પગ નાખ્યો, ત્યાં પકડાઈ ગયો. એને કમ્પ્લેન કરી, ખરા 2 મશીન બગડેલા. એટલે કોકના રૂપિયે કોકની કમ્પ્લેને આપણે આપણા પગ સાફ કરી લઈએ ને આનું નામ સાચો અમદાવાદી સાહેબ. અને અમારે એક લિજેન્ડ હાસ્ય કલાકાર તો સાહેબ ત્યાં સુધી કહે છે કે અમદાવાદની આજથી 200 વર્ષ કે 400 વર્ષ પહેલાનો જૂનો ઇતિહાસ કદાચ આપણે કાઢીએ ને તો અમદાવાદની સાબરમતી નદીનો જે રેતી છે ને એ રેતી વિદેશોની અંદર મસ્કારો બનાવવા માટે કામ લાગતી હતી. આ સાબરમતીના તટની જે રેતી છે એ રેતી વિદેશમાં એક્સપોર્ટ થતી ને ત્યાંથી એનો મસ્કારો બનતો ને વિદેશના લોકો એને આંખોમાં આંચતા. એટલે બહુ સાચી અને સાદી ને એકદમ દેશી ભાષામાં તમને કહું ને તો લોકોની આંખોમાં ધૂળ નાખીને રૂપિયા ઉભા કરે ને તો સાહેબ એ સાચો અમદાવાદી, આ પાકો અમદાવાદી. પણ બહુ મોટી મોટી વાતો નહીં કરું, તમને એમ થાય કે દાઢી મૂછ આયા નથી ના છોકરો કેમ આટલી જ્ઞાનની વાતો કરે છે. પણ હું હવે ધીરે ધીરે મારી જાત ઉપર આવું છું ને મારી લેવલની વાતો સંભળાવું છું. બહુ સાચી વાત કરું તો સાહેબ મારી ઉંમર અત્યારે 21 વર્ષ છે. દરેક પ્રોગ્રામ પછી મને એકાદ માણસ એવો મળે ને પૂછતો હોય છે કે તમારી ઉંમર, એટલે હું કહું મારી ઉંમર 21 વર્ષ. એટલે મને બહુ નિશાસો નાખીને કે મને કે બહુ નાની ઉંમરે કલાકાર થઈ ગયા. મેં કીધું મોટા ભાઈ શહીદ નથી થયો અને થઈ નથી ગયો, હજી જીવતો છું. મેં કીધું એમ કલાકાર થઈ ગયાનો શું મતલબ? મેં કીધું પણ આવું કહેવાય સાહેબ. 21 વર્ષની મારી ઉંમર છે ને એટલે આ 20 થી 24ની જે ઉંમર છે ને તમારી એવી હોય ને કે એમાં તમને ઘણા બધા અનુભવો થાય. જુવાની સમજી ગયા, વડીલો તો બહુ પહેલેથી સમજેલા જ છે. અલગ અલગ અનુભવો થાય ને અનુભવમાંથી કેવી મજા આવે. અત્યારે સ્ટુડિયોમાં શું મારા બધા વાલી મિત્રો બધા હાજર નથી, પરિવારજનો નથી હાજર. કેસેટ જયારે જોશે ત્યારે જોયું જશે, એના જેવી વાત છે.